આપણી સાથે ઈલાબેન છે. ઈલાબેનને શું તકલીફ હતી પૂછીએ અને કેમ રહ્યો આપણું ટ્રીટમેન્ટનો અનુભવ ને કેમ છે હવે બેનને, બરાબર? ઈલાબેન ક્યાંથી આવ્યા બેન? સુરત થી. સુરતથી આવ્યા. શું તકલીફ હતી બેન કહેશો? હા, પગ ગોઠણ દુખાવો. દુખાવો એટલે બેવડું વળે નહીં, ચલાય નહીં, એકબીજાને સહારે ચાલુ પડતું હતું. અચ્છા, ટેકો લઈને ચાલુ. હા, હોસ્પિટલે ગઈ હતી તો એમ જ જવું પડ્યું. એવો અસહ્ય દુખાવો થતો હતો. એના દુખાવો કેટલા ટાઈમથી થતો હતો બેન? 1 વર્ષથી થયું. 1 વર્ષનો દુખાવો. મને બતાવ્યું, પેલા કોઈ ડોક્ટરને બતાવ્યું? હા, કૃપા હોસ્પિટલમાં બતાવ્યું હતું ને. શું કહેતા ડોક્ટર? એને ઓપરેશન નું કીધું હતું. ઘસારો આવી ગયો, ઓપરેશન કરવું પડશે એવું કહેતા. પછી અમે આ હોસ્પિટલ નું જાણ્યું ને તો પછી ઈ બંધ રાખ્યું, કીધું અહીંયા જઈ આવીએ પેલા. બરાબર છે. અહીંથી અમને સારું થઈ ગયું. ઓપરેશન તો ગયું, ઓપરેશન માંથી બચી ગયા આપણે. બરાબર છે બેન, બહુ સારું થઈ ગયું. ઈલાબેન તમે છે ને લગભગ 28/10 પહેલી વખત તમે આવ્યા હતા. 28/10 તમે 7 વખત અહીંયા આવ્યા બેન, બરાબર? હવે ઈલાબેન 7 વખત આવ્યા પછી હવે કેમ લાગે છે? હવે તો 100% જેવો પગ હતો એવો થઈ ગયો. હવે કોઈ ચાલવામાં તકલીફ આવે છે? નહીં, નથી. હવે કોઈ સપોર્ટ લેવો પડે છે? નહીં. હવે ટૂંકમાં વ્યવસ્થિત ચાલે છે? રોજ 2 કિલોમીટર જેટલું ચાલી શકું છું. હવે કોઈ પ્રોબ્લેમ નહીં, નથી. અને મેઇન વસ્તુ ઈલાબેન, મારા તરફથી તમને કોઈ દવા આપવામાં આવી બેન? ના. આપણે જે મટાડ્યું છે આપણે તમે તમારી ટ્રીટમેન્ટ થી જ કર્યું, તમારી મહેનત થી જ. નથી આપી દવા. તકલીફ શું હતી બેન? જો તમારા જમણા ગોઠણની અંદર ની ઓસ્ટોઆર્થરાઇટિસ, અમારી ભાષામાં ની ઓસ્ટોઆર્થરાઇટિસ કહેવાય, આપણે સાદી ભાષામાં કહીએ ઘસારો. એક સાઈડ ઘસારો આવી ગયો તમને લેફ્ટ સાઈડમાં, એટલે જોઈન્ટ આમ થઈ ગયો. તમે હાલો ને એટલે ટીબિયા અને ફીમર બના ઉપર નીચેનું હાડકું બે અડે એટલે દુખે. આપણે શું કર્યું, એનું સેટિંગ કરી નાખ્યું. ઉપર નીચેનું હાડકું અડે નહીં, એવી રીતે હાડકું થઈ ગયું, હાડકાને આપણે સેટિંગ કરી દીધું. આ સેટિંગ થઈ ગયું એટલે હાડકા અડતા બંધ થઈ ગયા, હાડકા અડતા બંધ થઈ ગયા એટલે આપણને ફાયદો થઈ ગયો. આજે 7 વખત આવ્યા, કેટલું સારું કહી શકો? હવે તો 100% સારું. જેટલું તમે કરો છો મહેનત, એનાથી પ્રભુ તમને ખૂબ ખૂબ ફળ આપે સારું, અને યશ મળે. એવા અમે આશીર્વાદ આપી છીએ તો ચાલશે બી. જે હું તો એટલું કહું કે કોઈ પણ હાડકાનો દુખાવો ને તો સંજીવની હોસ્પિટલ સિવાય ક્યાંય જવાય નહીં. એ તમે પોતે અનુભવ કર્યો એટલે હું તો બીજા લોકોને કહું જ છું એમ કે આ હોસ્પિટલ જેવી હોસ્પિટલ મળવી નહીં. અમને સુરત થી અહીંયા આવવાનું તો કેટલું દૂર પડે, તો અમે શું કામ આવતા હોય? અહીંયા એટલું સારું હોય, થતું હોય તો આવી શકીએ ને. સીધી વાત છે બેન, બરાબર. અને ઈલાબેન, આ વિડીયો યુટ્યુબ પર મૂક્યા બેન? ઓકે, મૂકો. તમારી જેવી તકલીફ વાળા પેશન્ટો જોવે તમને ખ્યાલ ના, મૂકો છો તો બીજા દર્દીઓ સાજા થશે, ખબર પડે. આમ તો પગમાં ટૂંકમાં દાવા પગ જેમ જમણા પગને રેડી લાગે.